ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારા આ વ્લોગમાં સ્વાગત છે. વાગી છે 7:30. મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આ બાજુ તો વેદુ ઊંઘી રહી છે આજ તો હજુ, કેમ કે એને સ્કૂલ જવાનું નહીં એટલે હજુ શાંતિ છે વેદુ. હજુ તો ખાટલા એવું બધું આવવાનું છે બધા એવું. નિદેશ ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. કૃષ્ણ. તો સન્ડે હોલીડે. હા, આજ તો ઊંઘી રહી છે વેદુ. તમે ઊંઘી જાઓ? મને ઊંઘ આવે છે ફૂલ. ઊંઘી જાવ તા? હું આજ ખોટો વહેલો જાગી ગયો એટલે તો મેં જગાડે નતો તમને. તો આ કેવું ઊંઘે છે ક્યાં કશું ટેન્શન એને ટેન્શન હા ટેન્શન તમારે હોય ગમે તેવું હોય તો વેદન ના હોય ને. તું કેટલા વાગે ઉઠી? તો બી ઉઠી 7 વાગે ઉઠ્યા, તો બહુ વહેલી નહીં ઉઠ્યો. 8 વાગે વેદુન કઈ આજ તો ટ્યુશન જવાનું ને રવિવારે રજા હોય. આજ તો તમારે દૂધ રેડવા ઉઠ્યા કેવું લાગે તમને? વેદુના ભાગમાં લઈ જવો. કયા ગામમાં? તલાવે કે પેલો ભાગમાં? આ રમવાનું મળે તો લઈ જાઓ તા. જો જાગી ગઈ આંખે ખોલ નાખી જો. આપણે બે વાતો કરીએ ને એટલે એમ નહીં ગમતું. બાગમાં જવાનું મિતેશ? કયા બાગમાં લઈ જશો? હું લઈ જવા તો મને લઈ જજો, વેદન નહીં. આંખો ખોલીને બંધ કરી દે. તો ગાઈસ વેદુ તો તૈયાર થઈ ગયા છે અને આજ તો રવિવાર છે એટલે વલાસણ જવું છે. વેદુ તું જે કરવા આવીશ ને બેટા. વેદુ તો ચીકી ખાવામાં પડી છે. હવે આમ કૃષ્ણા તૈયાર થાય છે પછી જઈએ. કેમ ઘરી લાગે છે બેટા? ચીકી તો ઘરી દે મને. સારું મને આપી દેજે. હા અહીં મૂકી દે. તે તા બાજોડ વાત કરી રંજી બાજોડ? સાચું કે ને કરી કે નહીં કરી? સારું તમે બાજોડું કે ને મને આવડે બાજોડ હું વાત કરીશ ને મને મારા તો કપડાં મોકલાના છે બા. એવું નહીં ત્યાં કરી કે નહીં કરી એમ કહું છું. કરી હે વાત? શું કીધેલું તા માટે? શું મોકલાવાનું કીધું તું? એવું પેન્ટ ખુલ્લું પેન્ટ? વેદુ વેદન બાજુ ફરમાઈશ કરી દીધી ખુલ્લું પેન્ટ બા મોકલાવજો કે. બે રહી કેવું બે રહી ને તૈયાર થઈ? કિસના તું તૈયાર થઈ ગઈ? હું નીકળીએ. ગાઈસ અમે તો નીકળી ગયા છે ઘેરથી અને હવે જઈએ છીએ વલાસણ મંદિરે. અમે તો આવી ગયા છે વલાસણ અને પાર્કિંગ બાજુ લઈ લઈએ એટલે ડાયરેક્ટ સીધું મંદિરની અંદર જતું રહેવાય. અને શ્રી કૃષ્ણ વેદાંતથી જોડે જ છે. હવે જઈએ છીએ અંદર મંદિરની અંદર. અને આજે તો બહુ પબ્લિક છે, આજે રવિવાર છે એટલે સાધનો તો જુઓ કેટલા બધા છે. બધા દર્શન કરવા આવી ગયા છે અને સવારમાં જ આવ્યા છે અને એટલું બધું પબ્લિક છે ને જુઓ આજે રવિવાર છે એટલે. વલાસણ મંદિરે આવી ગયા છે અને જોડે તો આર્યન વેદુ બે છે. રોજ આટલા બધા લોકો તો નહીં આવતા પણ આજે રવિવાર છે એટલે આટલું બધું પબ્લિક દેખાય છે. અને આજ તો મંદિર તો અલગ જ દેખાય છે. મને તો વાદળ એટલું મસ્ત છે અને કૃષ્ણ મેં કીધેલું મેં તું ખેડો આપણે જઈએ મજા આવશે. અને ખરેખર મેં તો આ વ્યૂ જોયો ને તો બહુ મજા આવી. ફાઇનલી આવો અમે તો અંદર મંદિરની અંદર હેડ્યા પણ કૃષ્ણ લોકોને રાહ જોઉં છું. એ લોકો દાદરો ચડીને આવે છે એટલે આવું અંદર જઈશું. હું તો મંદિરમાં દર્શન કરીને પાછળની સાઈડ આવી ગયો છું અને આ છે કેરડો છે અને કૃષ્ણ લોકોનો રાહ જોતો હતો હું તો. આ મંદિર એટલું મસ્ત બહુ મોટું બનાવ્યું છે એમ દેખાય છે જોરદાર છે. અને કૃષ્ણ લોકો આવે એટલે પછી આમાં નીચેની સાઈડ દર્શન કરવા જઈએ. છે ને અહીંયા મૂકીશ છે.
માતાજીના દર્શન કરી આગળ ચાલતા રહ્યો. ફાઇનલી અમે તો દર્શન કરી દીધા છે અને બહારની સાઈડ આવી ગયા છે અને બહારનો નજારો કંઈક આવો છે. આજ તો બધું બહુ પબ્લિક આવે છે કારણ કે આજ તો રવિવાર છે એટલે અને આવું તો વેદુ લોકોને જોઈએ. હું તો પાછળની સાઈડ જતો હતો, વેદુ લોકો મને ખોતા હતા, હું એ લોકોને ખોતો હતો અને એ લોકો આવી ગયા હવે એટલે આવું પાછળની સાઈડ દર્શન કરી આવીએ. શું જોઈએ તારે લઈ? દર્શન કરીને ફરીને આવી ગયા અને છોકરાની ટેવ તો ખબર છે ને, રમકડા લેવાની એટલે રમકડા લેવા ઉભા હતા. હવે તો અમે આવું દર્શન કરી લીધા છે અને આવું બધું પૂરું થઈ ગયું, રમકડા લઈ લીધા છે અને હવે ઘર બાજુ જઈશું. અમે તો ઘેર આવી ગયા છે ને, કૃષ્ણા શાક કાપવા બેસી ગઈ છે અને વેદુ તો ફોન પર વાતો કરે છે. વેદુ કોનો ફોન આવ્યો છે? રંજનબાનો હે? તો રંજી બાજુ વાતો કરે છે, ફોન ના બોલાવી. હા કૃષ્ણા તું શાનું શાક બનાવ? કોબીસનું બનાવું? હા બનાવી દે. વેદુ તો રમકડા ખાવા હતા તો હવે હું તરું છું રમકડા, ભૂંગળા મતલબ, પણ વેદુ રમકડા કહે છે. શાક તો વધારે બધું છે અને હવે લોટ વધીને રોટલી બનાવી દઉં. વેદુ તો બપોરમાં રમે છે થોડું, નહીં વેદુ? વેદુ તો કે બનાવવા બેઠી છે અને કૃષ્ણાને પૂછી જોઈએ. કૃષ્ણા શાક બનાવી દીધું? એવું તો હું છાશ લેતા આવું, આજ ખાઈશું છાશ? 3 લેતા આવું ને પપ્પાને મારી, અને 4 લેતા આવું, વેદુ ખાય. શું કહું છું બેટા? કઈ શું કરવા? બતાવી મને, બતાવી શું બતાવે કૃષ્ણા? જો તો આવું વેદુ? એ આ તો સાપ છે વેદુ, તું મને ડરાવું છું? કૃષ્ણા કેવું કરે મને બીવડાવે છે. સાપ બનાવે છે એવી. હા કીટી એની ગઈ પડી કે ખબર નહીં કઈ ગયો. હે જમ્મુ હે ને બેટા? ટાઈમ થઈ ગયો જમવાનો? કોણ જમે છે? એવું? કૃષ્ણા તું તો જમાઈ બેસી ગઈ? તો જમાઈ બેસી ગઈ કૃષ્ણા અને મારી રાની જ ભાઈ. હા આજ તો જમવામાં શું? કોબીસનું શાક છે, રોટલી છે અને છાશ. આજ તો મજા પડી જશે નહીં? તને નહીં ખાવું વેદું? હેડ ને બેટા બેજા, હેડ થોડુંક ખાઈ લે, હેડ છાશ પી લે થોડીક. હેડ છાશ પીધી હે? તો હું કાલ લાવું મારું? તો ગાઈસ અમે બધા તો જમી લીધું છે ને હવે જમીન થોડીક વાર આરામ કરીશું. વેદુ તું કઈ જાઉં છું? કઈ જાઉં છું તું? પેપ્સી લેવા હતા. બપોર કહીએ જાન નથી બી મોડા, ચાલો હડો ઊંઘી જાવ તાર. 4 વાગી ગયા છે ને, કૃષ્ણા ચા બનાવી દીધી અને વેદુને ચોકલેટો ખાવી દીધી, લઈ આવ્યો અને વેદુ તો રમે છે અને કૃષ્ણા ચા તૈયાર છે અને હું પી લઉં થોડી. અને તું શું કહેતી હતી? શું કામ કરવાનું? શું એવું કરું? સારું તો એવું કરીએ. સારું હે ને લગાવી દઈએ. પણ વેદુ તારી રોટલી શાક ના ખવાય બેટા? એવું પસંદ નહીં?
રોટલી શાક નહીં પસંદ એમ કે ચા પી લો સારું જો મારથી અત્યારે થઈ જતું હોય ને તો હું કરી દઉં અત્યારે ના થાય કેમ કે અત્યારે પાણી આંખમાં પાણી થાય. અમે બધી વાણો ને એવું બધું કમ્પ્લીટ કર્યું ને એટલે એ તો મને ખબર છે મેં કીધું અત્યારે કોમ ના થાય કાલ હે ને 9 વાગ્યા પછી જોઈએ તો હે ને હવે મિતેશ ઓ મિતેશ આ મશીન હજુ કેવું થાય હેરાન કરે અલે આ ગરમ થઈ જાય હા એટલે હરખું કરાવીને આવો તો એક બે લાકડા કાપશે એમ પછી ઘેર આવીને બંધ થઈ જશે તો તમને આવડે હરખું કરતા મને નહીં આવડતું હું તો જોઉં ખાલી તમે લઈને બેઠા એટલે કહું હું તો ખાલી ચેક કરાવું કે શું થયું છે એમ problem. વેદાંશી તો રમતી હતી એટલે હું તો જતો ગમો એટલે વેદુન લઈ લીધી છે બે જા બેટા હરખી મમ્મીને બાય બાય કહી દે હા અમે પપ્પાને કોમથી જઈએ કે ખબર નહીં હા જાઓ બાય ઘેર આવી ગયા છે અને કૃષ્ણા રાહ જોતી હતી વેદુ એ નહીં આ છોડ દે તું પેલું લે લાવી મમ્મી અત્યારે ખાવાનું એ કઈ ગયું શું લાઈના હતી આ રહ્યું જો પાર્ટી બટ્ટી નહીં હાલ દે મમ્મીને હેડ એ બધું રોજ ના કરાય બેટા એવું નહીં કૃષ્ણા એવું ના કરાય બેટા એ તો સરપ્રાઈઝ થોડી કે એ તો ખાવાનું લાયા છે આપણે એટલે હેડ હાલ દે મમ્મી બેટા મમ્મીને હાલ દે શું લાવ્યું ગરમ ગરમ છે મંચુરિયન લાઈક મંચુરિયન કોણ માટે લાઈના માટે એ તો એને ખાવું તું ને કે પપ્પા મારે ખાવું છે એટલે કેટલા બધા લાવે વેદુ વેદુ તાર ગલ્લો લઈ આવી તને તો લાભ થવાનો હોય બેટા તાર દાદા પૈસા હાલવાના તને વેદુ લેવા ગઈ દાદાએ કેટલા પૈસા આલ્યા મને આલો ને લા મારી એનું કમ્પ્લીટ બધા બહુ પૈસા મળ્યા ને લા બેલા પણ બેટા સીધી બેસી જા પેલા કેટલા છે આ કુલી 2000 કેવું બોલે 2000 દાદા આલ્યા આલે ને બા એ દાદા ના ખવડાવ નહીં મંચુરિયન ના દાદાને કહે ને ખાઈ લો કે ને મેરે નામ કે વેદુ થઈ ગઈ નહીં કૃષ્ણ મેરું ખાઈ ગઈ બા અરે દાદાને થેન્ક યુ તો કે આ તું ગલ્લો ફરે શું લાની હું અને કઈ ગાડી વેદુ કઈ એવું તો આપણે થોડું ખાઈ લઈએ મંચુરિયન લાયા છે અને વેદુ ખાઈ છે